તમારા સફળ થયા જે 40-50 ભૂદેવો આજે ખૂબ પૈસા કમાયા છે વિશ્વમાં. તમે ભૂદેવોને જુઓ તો ગૌરવ લેવાનું મન થાય. ભૂદેવો છે કે આમ સેલ્યુટ કરવી પડે. શૂન્યમાંથી સર્જન કર્યું. એ બધા જોડે બેઠો વાતચીતો કરી. સૌજીભાઈ ભરતિયા જેવા લોકોને મળ્યો, બહુ કરોડપતિને મળ્યો અને મને જે ખબર પડી કે સફળતા આટલું કરો એટલે સફળતા જન્મ માની. પૈસો તો ભાઈ થઈ ગઈ આવશે. ભગવાને તો બધું પૂછ્યું નહીં, ગમે તો આજાની પાયકાલાની પાયકાલાની પાયકાલમાની પાયકાલ જતો પણ એ લાઈનમાં આયા વગર તમારી પાસે વસ્તુ આવે એવી થિયરી છે. એ થિયરી થોડા મુદ્દા છે અને એ રીતે કરશો તો આજે આ સમાજની તેજસ્વી તારાઓને ભેગા કર્યા છે. બધા તેજસ્વી તારા, બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે. અમિતાભ બચ્ચન તો છોકરો સુપરસ્ટાર થઈ ગયા જાહેરાત નહીં બધી બિચારા. સુનિલ ગાવસ્કર તો છોકરો ક્રિકેટ ટીમમાં કેપ્ટન થઈ જાય. ગાંધીજીના છોકરા ગાંધીજી બની જાય. સરદાર ના થાય. કોઈનાથી ના થઈ શકે પણ દરેક વ્યક્તિ પોતાની જાતને ગઈકાલ કરતા જે બેસ્ટ બનાવી શકે આટલું આપણા હાથમાં. ગઈકાલ અને એ તમે જે સ્થિતિ અને કેવી વાત ઓટોમેટિક છે. તમારે કરવું જ નથી. આટલું કરો એટલે એટલું બધું થવા જાય. ક્યાંથી રસ્તા મળે, ક્યાંથી કોઈ મળી જાય. પહેલી વાત થાય જે કરવું એ બેસ્ટ કરવું. શું કરવાનું? જે કરવું તે બેસ્ટ કરવું. તૈયાર થાવ, મસ્ત તૈયાર થાવ. સવારે ઉઠ્યા ત્યાંથી આપણે સુઈ જાવ, બધું જ કેવું કરવાનું? બેસ્ટ. કચરો વાળી અને આપણે જો કોઈ કચરો ના વાળવો. રોટલી વાળી આપણે વાસણ ધોઈએ, આપણે જે સંડાસ બાથરૂમ ધોઈએ, ભગવાનનું મંદિર સાફ કરતા એ ભાવ સંડાસ બાથરૂમ સાફ કરવાનું. જે કરો તે બેસ્ટ. તૈયાર કેવા આવ્યા એમાં લગ્નમાં તો આપણે એક પાપ અને પુણ્યની વ્યાખ્યા ચાલે લગ્ન બનાવવાનું. ડુંગળી ખવાય, બટાકા નાખવાનું ચાલુ. પાપ અને પુણ્ય શું? તમે અહીંયા હસબન્ડભાઈ બધા કેવા સરસ તૈયાર થઈને આવ્યા અને એમાં લગ્નમાં જાય તો બાપા ઘડી તો મારી વાઈફ મારું કહ્યું છે બીજાનું અને ઘરમાં તો કામ વાળી છે ઘર વાળી છે ખબર જ ના પડે. એ બે વસ્તુ બ્લુ કલર નો ગાઉન પહેરે બદલે નહીં, કલર ઉડી જાય છોડે નહીં. આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર બહાર જાય. બીજા બતાવવા જીવન સંજય આવે તો નવા વાસણ આપણે હવે ફારી ફોન કોણ પડતી હોય. સંજય આવે તો નવી ચાલે આપણે હવે પગ ફસાઈ જાય ફાટેલો હોય. આ કરકસર નથી. આપણે બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ. સાહેબ પાપ અને પુણ્યની એક જ લીધી વ્યાખ્યા છે. જે તમે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. બતાવવા નહીં કરી ચાલતા જલ્દી લાગે કે હું એસી વાપરતો નથી. જે કરવું તે બેસ્ટ કરવું. સવારે ઉઠ્યા બ્રાહ્મણજીએ કરાગ્રહ સાથે લક્ષ્મીકાંત મને સરસ્વતી કર બધે ઈશ્વરનો આભાર ઉઠાડી દીધો. કોઈ દાડો મહાદેવને ચેન્જ પીધું ઉઠી કે આમ શું ઉઠાડે કોઈ થેન્ક્સ નથી. બ્રશ કરવાનો, તૈયાર થઈ જવાનું, નાવાનું, મસ્ત નાવાનું, પાણી, બે જોડી કપડા ભલે હોય ધોઈને ઇસ્ત્રી કરી પહેરવાના, મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો ફૂટ કાઢે ને મળેલો જૂતો તાનામાંથી જ આવે છે. મસ્ત તૈયાર થવાનું, સરસ તૈયાર થવાનું. 80% કોઈ લિપસ્ટિક આઈબ્રો કરવાનું. આ તો કે અમારે તો જીવન પતી ગઈ લગ્ન એમની ગાલો કઈ તમે મસ્ત યાર. ઘરમાં તો સૌથી સારા કપડા છે. મારા લગ્ન છે મારી વાઈફ તો પણ ઘરમાં તમારા કપડા પહેરે. મને કે કેમ મેં તું મને ગમ્યું છે કે ગામની કેમ લીધી? બોલો 25 વર્ષ હજુ ને બધી નથી. રોજ એમાંથી નવીન જીવી આવે તૈયાર થઈ. અમે બધા ઘરમાં તો સૌથી હરા પહેરી. હા હસબન્ડભાઈ કે ગમતા કેમ નથી? ગમતા રે ઘરમાં પછી આજુબાજુ વાળા ગમવા માંગે. હા તમે સમજતા નથી પણ હું શું જે કરવું તે સાહેબ મને અહીંયા 11:30 નો ટાઈમ આપે છે. 11:25 આપણી ગાડી ઘેર પર 2500 પ્રોગ્રામ કર્યા ઓન ટાઈમ. આપણે જોજો અમને ઘરે તો ખાવા કઈ આવે છે. ચાલો હા આવી જાય અમને ઘેર કેમાં બિસાડી કોઈ સમય નહીં. તમને કોઈને ટાઈમ આપો છે પ્રભુશ્રીએ આપણું નવું
હું રાજુ તમે મને પોઈન્ટ બનાવીશું મને ટાઈમ સારો તમે કલાક બેહારી રાખો તો આપણું બાકી ફાલતુ બેઠા કે મોદી સાહેબ મને 24 કલાક બનાવે એમાં તો બધું કામ કરવાનું જે કરો તે બેસ્ટ કરો પિક્ચર જોવા જાઓ શિશુની માતા ના જતા સાલા ઝૂકેગા સીટ પર ઉભા થઈ નાખવાનું બાજુવાળા ચૂકે સાલા તું માર ખાશે ચૂકે પૈસા લે આ તો ત્યાં કથા મારે હું તો પિક્ચરમાં મજા કરું આવતા પણ ખુશ થઈ જાઉં આખું થિયેટરમાં થઈ ગયું આના 500 ની ટિકિટ લીધી સ્મશાનમાં જઈ તૈયાર થઈ જવાનું આપણે નંબર લાગી આ તો ત્યાં બી પેલાથી જતી દાદી જતી વિદ્યાર્થી પંચાયતો પૂછવાય નથી યાર મરી ગયો આપણો નંબર નાખવાનો છે એટલે જ આવવાનો સ્મશાનમાં જઈને જવાનું મહાદેવ પાસે ક્યાં ગઈ 400 રૂપિયાની મારી વાત કરી 400 રૂપિયામાં હું હોટલમાં નોકરી કરતો સાહેબ એક જિંદગી પણ હું 400 માં 4000 નું કામ કરતો મારી બા કે આપણા બાપની પેઢી હતી કરવાનું ધર્મરાજ ચોપડા લખે છે બધું લખાય સીસીટીવી કેમેરાથી ડરવાનું નહીં 400 માં 4000 નું કામ કર્યું 3600 માન્યતા ત્યાં જમા થાય અને આજે 35 વર્ષે આપણી હિન્દુ બોર્ડ પર મસ્ત હોટલ છે હા આપણે શું કરીએ 20000 પગાર તો હવે 20000 નું કેટલું કામ થાય અરે 20000 માં 40000 નું કામ કરો 20000 માં જે છે તો મજૂરી છે પણ 20000 ઉપર જે કરો એ તમારું જમા થાય છે અને ભગવાન એનો બદલો આપે છે આશીર્વાદ અહીંયા કન્યાનો મતલબ કેમ છે ગબ્બો નથી બિઝનેસમેન છું પણ મને ખબર છે આજે અહીંયાથી 10 સારા લોકો તૈયાર થઈ જશે ને તો ભગવાન મને એનો બદલો આપશે જે કરો તે બેસ્ટ કરો આપણે હું જે પથારીમાં સોલ્વ ના હોય આજે જમવા બેસીએ એક જણની થાળીમાં એક દાણો ઈંટો ના હોય ચાટી જવાનું એટલું મસ્ત જમવાનું ઘરે હોય લગ્નમાં હોય સમાજમાં જરાય એટલું નહીં જે કરવું તે બેસ્ટ કચરો ફેંકીએ કોઈની પાણીની બોટલ હતો એ લઈને આપણે કચરા નાખવી આટલું બેસ્ટ કરો ને એટલે ઉપર વાળો સમજે ઈશ્વર એટલે ઐશ્વર્ય અને ઐશ્વર્ય એટલે બેસ્ટ તમે જયારે બધું જ બેસ્ટ કરો ને એટલે મહાદેવ સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે હવે આને આ પડે તમે નથી 40 પર લાગે જે કરવું તે બેસ્ટ મારી કરવાની થાય તો છોડવાની તું નહીં કે પહેલા તો કહેવાનું કે સોરી ભૂલ થઈ પણ પછી તો ગાળ પડે તું નહીં કહો તો હું નહીં જેટલા શ્વાસ લેવાના એ તો નક્કી છે તો ડરવાનું કોઈ કારણ નથી આ પાવર રહેતો પહેલી વાત છે જે કરવું તે બેસ્ટ મને ગમે બાર કુંટા લગાયા હું તો હું નાટો સરસ કર્યું એ બાજુ સ્ટીક આટલા બધા ગુલાબ છે ટોપિક ઇન્ડિયા બધાને બેસ્ટ બધું આયોજન કર્યું રાજેન્દ્ર પેલા આયોજન બેસ્ટ સરકારી સ્કૂલમાં બધા આયોજન પરફેક્ટ હોય એમના જેટલા બી હોય અને એટલે એ લેવલે માણસ પહોંચી છે મને પણ ભગવાને પહોંચાડ્યું છે લખન જોયા છે મેં સાહેબ મારા જીવનમાં જે કર્યું બેસ્ટ મારી ગાડી ઉભી રાખો તો રિવર્સ કરી સીધી એક પૈડું બહાર ના સ્કૂટર હતું તો સીધું જ ભૂરા સફાઈ કરીને જ વાપરો આપણા સંડાસ બાથરૂમ રસોડાથી ચોખ્ખા હોય ને ત્યારે લક્ષ્મી આવે સંડાસ બાથરૂમ લોકોના બાથરૂમમાં કેટલી જાતના બાટલા પડી ગયા ન વાપરેલી ડોલો અને એસિડના બાટલા ગંધ કર્યું મારે તો દૂધી ચાલે તારું દેખાય નહીં ચાલે હજી પડી ગઈ જે કરવું તે બેસ્ટ કરવું આપતા એનો નિયમ છે સરસ 80 વર્ષે મસ્ત થઈ ગયા થવા હું હમણાં અમેરિકા ગયો 85 વર્ષે એક માજી શિકાગોમાં દરિયા કિનારે પડતા આમ ચામડી ઉઠી ગયું હેલો આમ ઉઠી આટલે લગ્યો આમ માને બચી ભગવાન બંધ થયા અને આપણે તો અહીંયા કોઈ બેનર મારે જીવન પડી થોડા પ્લગમાં નહીં ધંધો નહીં થઈ જાય આપણી તેજ કોઈ ટેકા બ્રાહ્મણ નહીં છે તમારું મોં હોય જે તમારે દિશા બતાવતી દિશા નહીં હોય અને આપણે કરવું પડશે કોઈ કરશે એટલે પહેલો નિયમ છે જે કરવું તે બેસ્ટ બીજો નિયમ છે બધું બેસ્ટ કર્યા પછી મહાદેવ પર ભરોસો ભગવાન જે તમે માનતા હો દેવી દેવતા બધું એક જ છે પણ આપણને ભરોસો રહેતો નથી પેલા બાબુ ચાલે મારું ચાલતું મારે બધું ઊંધું પડે એ તો જો આપણે મરી જઈએ ને તો 3 દિવસ આત્મા ફરે અને 3 દિવસમાં ભગવાન હિસાબ કિતાબ કરીને હું ખોરીનું પસંદ કરાવે આપણા લક્ષણ પ્રમાણે પછી આપણે જીવ વધારે પછી હું બધું મળે એટલે આ જીવની પરિસ્થિતિ એનામાં જવાબદાર આપણે છે પણ મનુષ્ય કર્મયોની છે
બધું કર્મ બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર ભરોસો.